હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માવા વગર એકદમ પોચો અને લાંબા સમય સુધી એવો ને એવો પોચો રહે તેવો પરફેક્ટ માપ સાથે આજે આપણે અડદિયા પાક બનાવશું. જો તમે આ અડદિયો પહેલી જ વાર બનાવતા હો તો પણ આ માપ સાથે અને આ રીતથી બનાવશો તો તમારો અડદિયો એકદમ પરફેક્ટ બનશે. તો વજનમાં મેં અડદનો લોટ કરકરો જે આવે છે એ 500 ગ્રામ લીધો છે. તેની સામે 500 ગ્રામ ઘી, 1 વાટકો ટોપરાનું છીણ, અડધો વાટકો જે ઝીણો ગુંદર આવે છે એ લીધો છે, કાજુ અને બદામના ટુકડા, તેની સામે 400 ગ્રામ ખાંડ લીધી છે, 1 વાટકો દૂધ ને અડધો વાટકો આપણે મલાઈ લેશું. એનાથી અડદિયો એકદમ પોચો બનશે. તો 500 ગ્રામ લોટની સામે 400 ગ્રામ ખાંડ લેવાની. આપણે માવો નથી લેવાના એટલે 100 ગ્રામ ખાંડ ઓછી લેશું. તો જાવંત્રી, ગંઠોડા અને સૂંઠ મેં ત્રણેય અડધી ચમચી લીધા છે. હવે લોટમાં આપણે ધાબો દેશું. તો 4 ચમચી ઘી ને અડધો વાટકો દૂધ એડ કરશું. દૂધ થોડું ગરમ કરીને લીધું છે. તો હાથેથી સરસ ધાબો દઈ દઈએ. તો બધા જ લોટમાં સરસ ધાબો દેવાઈ જાય એ રીતે ઘી અને દૂધનો ધાબો દેશું. આનાથી અડદિયો એકદમ દાણેદાર બનશે. તો આ રીતે ધાબો દઈ અને લોટને હાથેથી દબાવીને 10 મિનિટ ઢાંકી અને રહેવા દેશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે લોટને આપણે આંખથી લઈ અને ચાળી લઈએ. તો જે આંખ ઉપર જે અડદના લોટની જે ગોળી થઈ ગઈ હોય એને હાથેથી દબાવી અને ચાળી લેવાની. જો વધારે મોટી હોય અને ન ચડાતી હોય તો મિક્સર જારમાં કાઢશો તો સરસ ભૂકો થઈ જશે. તો આપણે એક પેનમાં જે ઘી હતું 500 ગ્રામ એ બધું જ ઘી લેશું. લોટ લઈએ. પહેલાં મિશ્રણ તમને થોડું ઘાટું લાગશે, ઘટ લાગશે, પણ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છૂટું પડશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. મિશ્રણ એકદમ ઢીલું લાગે છે અને માપ એકદમ આપણું પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને લોટ શેકવાનો. તો લોટને શેકાવામાં 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ લાલ પણ થઈ ગયો છે. તો આપણે અડધો વાટકો દૂધ હતું એ એડ કરશું. બરાબર આપણે આ રીતે ધીમા ગેસે લોટને શેકવા દેશું. હવે અડધો વાટકો મલાઈ એડ કરીએ. મલાઈ એડ કરશું એટલે મિશ્રણ થોડું ઘટ થઈ જશે, પણ જેમ શેકાશે એમ પાછું ઘી છૂટું પડશે. તો 2 મિનિટ માટે આપણે શેકાવા દઈએ. તો આ રીતના લાલ કલરનો લોટ થઈ જાય ત્યાં સુધી, કણીવાળો થઈ જાય ત્યાં સુધી લોટને શેકાવા દેવાનો. હવે આપણે ગુંદર એડ કરશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને 2 થી 3 મિનિટ આપણે બરાબર હલાવી લઈએ. એટલે ગુંદર એકદમ સરસ બધો જ ફૂલી જશે અંદર. એક ધારું 2 થી 3 મિનિટ આ રીતે હલાવશો એટલે ગુંદર સરસ ફૂલી જશે અને આપણો લોટ પણ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરશું. તો બદામ, કાજુના ટુકડા, ટોપરાનું છીણ જે આપણે મિક્સ કર્યા હતા એ પાવડર એડ કરીએ. બરાબર મિક્સ કરી અને પેનને નીચે ઉતારી લેશું. હવે આપણે ચાસણી લઈ લઈએ. તો 400 ગ્રામ ખાંડ લેવાની, અડધો વાટકો પાણી એડ કરશું. હવે આપણે ચાસણી લેશું. મેન વસ્તુ આમાં ચાસણી છે. તો ચાસણી ખાસ ધ્યાન રાખવાનું કે ચાસણી કેવી લેવાયની એમ. જો વધારે આવી જાય તો કડક પણ થઈ જાય અને એકદમ ઓછી તાર થયો હોય તો આપણો અડદિયો ઢીલો પણ રહે. તો આ રીતના એક તાર આખો નથી થવા દેવાનો, ફક્ત અડધોથી પોણો તાર થાય એ જ રીતે આપણે ચાસણી લેશું. તમે જોઈ શકો છો કે તાર મેં અડધોથી પોણો તાર થાય એ જ રીતે ચાસણી લેવાની છે આપણે. તો આ ચાસણી આપણી એકદમ પરફેક્ટ છે. તો આપણે અડદિયામાં એડ કરી બરાબર આ મિશ્રણને મિક્સ કરી લેશું. જો તમારું મિશ્રણ આ રીતનું ઢીલું હશે તો તમારી ચાસણી એકદમ પરફેક્ટ આવી છે. જો કડક થઈ જાય અત્યારે તો તમારા ઘરમાં જે નોર્મલ પાણી હોય એ 4 થી 5 ચમચી જેટલું એડ કરવાનું. એનાથી અડદિયો એકદમ પોચો બનશે અને સારો પણ રહેશે. દૂધ એડ કરવાનું નથી, પાણી જ એડ કરવાનું. અને જો વધારે ઢીલું થઈ જાય તો આ મિશ્રણને 1-2 કલાક ઠંડુ થવા દેવાનું. એટલે એનાથી અડદિયા પાક એકદમ સરસ જામી જશે ઘી. તો આ રીતને નીચે થોડુંક 1-2 ચમચી જેટલું ઘી દેખાય પેનમાં ત્યાં સુધી મિશ્રણને ઠંડુ થવા દેવાનું. 15 મિનિટ થાય અથવા અડધો કલાક થાય ત્યાં સુધી મિશ્રણ ઠંડુ થઈ ગયું. પછી મેં આ રીતના અડદિયા બનાવ્યા એક થાળી અને એક થાળી મેં પાથરીને ટુકડા કરશું. હવે
તો આ રીતના તાઈથાથી સરસ પાથરી દીધું છે. તો હવે આપણે ટુકડા કરી લઈએ. તો આ રીતના આપણે ટુકડા તૈયાર કર્યા છે. હવે અડદિયાને આપણે 5 કલાક ઠંડો થવા દેશું, એટલે ઘી સરસ જામી જશે. તો 5 કલાક જેવું થઈ ગયું છે. તો જોઈ લઈએ. તો ઘી એકદમ સરસ જામી ગયું છે અને અડદિયા એકદમ પોચા બન્યા છે. દાણેદાર પણ એટલા જ મસ્ત બન્યા છે. તો ચોક્કસ ટ્રાય કરજો.